કાંઠે ઓલી બાજુ પણ આપણે ને તો આપણે જવાનું હતું પેલા કમલપુર બાજુના રૂટમાંથી, કેમ કે આપણે મેપરી બજાર રૂટમાં જવાનું હતું ને ત્યાં તો ભરતભાઈનો કોઈ ફ્રેન્ડ આવે અહીંથી આગળ ચામુંડા મોબાઈલ 999 વાળા કોમ્બાવાળા એમને પણ પાકિસ્તાનમાં પણ ગ્રાહક આવતા હોય છે. તો એને એમને ઘરે જ આપણે હવે વિડીયો બતાવશું તો અમારા વિડીયોને જોતા રહેજો. જય માતાજી. મુલાકાત એમની પણ મુલાકાત લેવડાવશું ત્યાં જઈને. હવે ત્યાં જ આપણે એમના ઘરે જઈને મળશું મિત્રો. જોતા રહો વિડીયો. એના કામમાં આપણે એમની હવે ભવનભાઈ બારે પણ એમની બાઇક પણ પડશે તો એ પણ બારે પણ આવશે. ભવનભાઈની દુકાન એમનું બાઇક. તો મિત્રો અમે તમને નથી કીધું કે ઘરે આવવાનું હતું તો આ છે ને ભવનભાઈ 999 કંબાવાળા હે ને. તો હવે આપણે એમની દુકાને જવાનું છે. હેલો તમને લઈ જાઉં દુકાને બતાવી દઉં. પાકિસ્તાન એમની પાસે પાકિસ્તાનના પણ ગ્રાહક આવતા હોય છે. તો ઘરે બતાવી દો પાકિસ્તાન. નદી આવી છે, નદીમાં પાણી પીવા જવાનું છે તો બતાવી દઉં નદી કેવી છે. આ નદી ના આવે એ તો ખારી કહેવાય, એ તો ખારી કહેવાય. જો આ કઈ નદીની વાત કરે તમને ખબર છે? ખારી નદીની વાત કરે. એની અંદર એટલે ખારું પાણી હશે તો એની અંદર રાધેપુરનો કચરો તમને જોવા મળશે એ નદીની અંદર. તો મિત્રો કેવી આની અંદર જો ઝાડ કેવી ઊભી આની અંદર ધ્યાન કરે એવી. આ છે મિત્રો ખારી નદી, ભવનભાઈની નદી. કાંઈ મિત્રો ભવનભાઈ અહીંથી ને પસંદ થતા હોય એટલે ભવનભાઈની નદી કહેવામાં આવે. અને આ જો ભવનભાઈ ભવનભાઈ ને એકવાર નદીની અંદર નાહવા ગયા હતા. ભવનભાઈ કંઈક કહેવા માંગે છે, શું કહેવા માંગો તમે? ના ના કંઈક તો કહો, બે શબ્દો કહો. બંધ કરી તો હવે આપણે પહોંચી ગયા છે રાજપુરની અંદર. જો મિત્રો આપણે એમથી લઈ લીધી છે રાજપુરની અંદર. તો આપણે એને હીરો હોન્ડામાં જવાનું હોય ને હે હીરો હોન્ડા. તો મિત્રો આપણે હીરો હોન્ડામાં પણ આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો હીરો હોન્ડા. તો આપણે હીરો હોન્ડામાં પણ પહોંચી ગયા છે. જોઈ શકો હીરો હોન્ડા તમે. હવે હીરો હોન્ડાની અંદર બાઇક મૂકવા જવાનું છે. આંગળી આવી જી. ભવનભાઈ હીરો હોન્ડામાં પહોંચી ગયા છે. જો આવતા હે ને આપણે આ લેવાનું હોય અહીંથી નહીં લઈ લેવાનું. બધી ગાડીઓ આપણી છે ભવનભાઈ. પણ આપણે હાંકતા નથી. આ શોરૂમ છે ને ભવનભાઈનો છે. પણ તો શું કે તો આપણે જો મિત્રો પાર્કિંગમાં બાઇક મૂકી દીધું છે. હવે તો આપણે સર્વિસ થઈ જાય એટલે પાછું લેવા આવવાનું છે. તો પાછા આપણે લેવા પૂછી જશું. તો શોરૂમ તમે હરકી રીતે મૂકો બહાર. તો હવે ભરતભાઈ છે ને ચાવી પણ છે ને તમારે હારે લઈ લેવાની છે કે અમને દઈને જવાની છે. આપણે મારુતિ પ્લાઝામાં પહોંચી ગયા છે અને આ ને મારુતિ પ્લાઝા. सामने देखा हैप्पी मॉल. તો હવે
હે ને આપણે પડી જવાય. હા હાલો તો એમને મિત્રો એક ગ્રાહક પણ અહીંયા બેઠો છે, એમની વાટ જેમ વેટિંગ કરી. જો ભવનભાઈએ પણ દુકાન તો એમને નહીં ખુલી, પણ એમના બીજા મિત્રે દુકાન ખોલી દીધી છે. તો ભવનભાઈ તો વાં જતા રહી જાય બીજી દુકાન ત્યાં ને વાતો કરવા. તો આપણે આઈ થિંક મિત્રો બોલો. કોમ્બો ખુલી ના ખુલી દુકાન. તાળું ખુલતું નહીં તમારી દુકાનનું, તોડવું પડશે હવે. તાળું તોડવું પડશે હવે દુકાનનું, તાળું તોડવું પડશે, ખુલતું નહીં હવે. જો ક્યાં નહીં તાળું તોડી નાખે. તમે યાર કોકને તાળું ખુલવા દઈ દો, ખબર ના પડે તમને. એમનું એવાલું છે તાળું ખુલવાનું, મિત્રો એ લોક ખુલે ને એટલે કોઈની જોડે લોક ખુલતો નહીં એમની દુકાનનો, એટલે કોઈ એમની દુકાનની ચોરી કરી શકે નહીં. મિત્રો બહુ બે આરોપી. જો મિત્રો આ બે ને દુકાન તોડી નાખી. તો આપણે દુકાનની તમને બતાવવા. જો આ દુકાન 999 કોમ્બો, 999 કોમ્બો ટકો કોમ્બો આ છે એમની દુકાન મિત્રો. ભાઈ આ બાપુ તો આજે હાલ જ ફોન આવ્યો મને, મશીનમાં નખાવાનો છે. તમે આવો કામ ના કરો, હારા કરો. જો મિત્રો આ ટપીને જાય વાળા અંદર જાય, પણ છે ને શું જવાનું મિત્રો અંદર ગ્રાહક ઘૂસી આવે છે ને બધી વસ્તુ ખરાબ કરે. ઓય ભાઈ શું મિત્રો તમે કઈ કહેવા માંગો છો? જો કહેવા માંગતો હોય તો કોમેન્ટ બોક્સ હાવ ખાલી પડ્યું હોય તો ભરી નાખો ભાઈ. ગા તમારા હાથું જ રાખેલું હોય, જો અમારા હાથું રાખ્યું છે નહીં. કોમેન્ટમાં જે લખવું હોય લખી દો ભાઈ. ગા ને તમે પૈસા લેવા આવ્યા છે, કોમ્બો નખવા આવ્યા છે કે ભવનભાઈની મુલાકાત લેવા આવ્યા છો તમે? જો મિત્રો આ પણ છે ને મિત્રો એમના જેવા જ છે, ટપીને જાય છે. ત્યાં તમે ગન્નારું મૂકી દો, બારું બાર જાય એવું. હવે આપણે ને સર્વિસ કરાવીને આવે છે ને ઘર તરફ જવાનું હોય તો આપણો થયો હોય પૂરો વિડીયો તો આપણે કાલ આ વિડીયો યુટ્યુબમાં આવી જશે.